કમિશનરની ફિલ્ડ વિઝિટની સૂચના વચ્ચે તંત્ર બેખબર હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે પરિવાર 4 રસ્તા પાસે છેલ્લા 1 મહિનાથી પડેલો ભૂવો મોતનું જોખમ સાબિત થઈ રહ્યો છે। શહેરના પરિવાર 4 રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર છેલ્લા 1 માસથી મસમોટો ભૂવો પડેલો છે। વ્યસ્ત ગણાતા આ રોડ પરનો ભૂવો અત્યારે વાહન ચાલકો અને રાહદારીઓ માટે સાક્ષાત જીવનું જોખમ બની ગયું છે, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। એક તરફ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચોમાસાની સ્થિતિને જોતા અધિકારીઓને રેનકોટ પહેરીને પણ ફિલ્ડ પર જવા અને કામગીરીની સમીક્ષા કરવા કડક સૂચના આપવામાં આવી છે। તો બીજી તરફ કમિશનરના આદેશો વચ્ચે પણ પાલિકાના અધિકારીઓ આવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે ઘોર નિષ્કાળજી દાખવી રહ્યા છે, જે સાર્વજનિક સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કરે છે। શહેરમાં પાણી, ડ્રેનેજ અને વરસાદી ગટરોના કામો માટે ઠેર ઠેર ખોદકામ કરવામાં આવે છે, પરંતુ ખોદકામ બાદ નિયમ મુજબ જે ગુણવત્તાયુક્ત પુરાણ થવું જોઈએ તે થતું નથી। લાઈનો લીકેજ થવાને કારણે જમીન અંદરથી ધોવાઈ જાય છે અને આવા જોખમી ભૂવા સર્જાય છે। સ્થાનિકોની માંગ છે કે પ્રજાના પૈસાનું વેડફાટ અટકાવવા માટે આવી હલકી ગુણવત્તાની કામગીરી કરનાર જવાબદાર કોન્ટ્રાક્ટરો અને બેદરકાર અધિકારીઓ સામે મ્યુનિસિપલ કમિશનર તાકીદે કડક કાયદાકીય પગલાં ભરે। આ પરિવાર ચોકડીથી સવિતા હોસ્પિટલ બાજુ રહેતો રસ્તો છે અને આ રસ્તા પર તમે જોઈ શકો છો કેટલો મોટો ભૂવો 4.5 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। આની પહોળાઈ તમે જોશો તો 6 ફૂટની આસપાસ આની પહોળાઈ છે। આટલો મોટો ભૂવો આ વિસ્તારમાં પડ્યો છે। છેલ્લા 1 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને આ ભૂવો યથાવત સ્થિતિમાં છે। આજુબાજુ બેરિકેડિંગ કરી દેવાયું છે, પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને શું આ ભૂવો દેખાયો નહીં હોય? તમે બેરિકેડિંગ કર્યું એનો મતલબ તમને ખબર છે કે અહીંયા ભૂવો પડ્યો છે, તો આ ભૂવો પૂરવાની તસદીક અત્યાર સુધી કેમ નથી લેવામાં આવી? બીજી બાજુ આ જ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજનું પાણીની લાઈનોનું કામ ચાલતું હતું અને કામગીરીમાં ક્યાંક ને ક્યાંક કોઈ ખામી રહી છે, એને કારણે આ ભૂવો પડ્યો છે। આ બીજી વારનો ભૂવો આ જ સ્થળે પડ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અધિકારીઓ આ લોકોની મોટી નિષ્ઠાજીને કારણે વારંવાર વડોદરા શહેરમાં આ પ્રકારના ભૂવા પડી રહ્યા છે। એટલે મ્યુનિસિપલ કમિશનર શ્રી જે પ્રકારે વાતો કરે છે કે ભાઈ તમને ચોમાસાની અંદર રેનકોટ પહેરીને ફિલ્ડ પર ફરો, તો રેનકોટ પહેરીને તો છોડી દો, એમને એમ પણ તમે ફિલ્ડ પર નથી દેખાઈ રહ્યા। એટલે ક્યાંક ને ક્યાંક આ મોટી નિષ્કાળજી છે એવું સ્પષ્ટપણે દેખાય છે।